બધા મજામાં? સુપ્રભાતમ. કેમ છો? સુપ્રભાતમ. હેલો મિત્રો, કેમ છો? આજે અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજની તારીખ છે 13 ડિસેમ્બર. સવારનો ટાઈમ થયો છે 8 વાગે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ચોટીલા ધામ. અમે અત્યારે હાલમાં જઈ રહ્યા છીએ ચોટીલા ધામ માં ચામુંડામાના દર્શન કરવા. તો ચાલો તમને પણ દર્શન કરાવીશું. અમે ત્યાં ફ્રેન્ડ સાથે અમે જઈ રહ્યા છીએ. જય માતાજી. હાલ અમે અમદાવાદ રાજકોટ હાઈવે પર છીએ અને અહીંયાથી ચોટીલા 30 કિલોમીટર છે. તો અહીંયાથી અમને અડધો કલાક લાગશે. મળો છે કે આગળ છે લે આગળ વાળી ટ્રક શેમાંથી નીકળે લે તો તું બસમાંથી બસમાંથી ધુમાડો નીકળે છે. નથી સરનામું તારું. તો મિત્રો હવે અમે ચોટીલા પહોંચી ગયા છે. તો હમ ગેટમાં એન્ટર થઈશું. જય માતાજી. આ ચોટીલાના બધા દુકાનો છે બધી અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે. ફાઇનલી મિત્રો, હવે અમે ચોટીલા આવી ગયા છે અને આ ચોટીલાનું પાર્કિંગ છે અને ગાડી અમે પાર્ક કરી છે. તો હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા. છો દિલીપભાઈ? બસ મજા. કેવું લાગે છે ચોટીલા? ઘણું સારું લાગે છે. વાતાવરણ ઘણું સારું છે. ઠંડી ઠંડી હવા આવે છે. ફિલિંગ્સ અલગ છે કે માતાજી દર્શન કરવાની. કઈ જવાનો એમની ચીટિંગ કેમ દેતો હોય?
જય માતાજી. તમે જુઓ છો અહીંયાથી ઊભા પગથિયા ચાલુ થઈ ગયા છે તો ચડવામાં તકલીફ પડે. તું દિલીપ થાકી ગયો? થાકી ગયો. ચલો ચલો. થાકી ગયો છું. એમાં ધવલભાઈ બેસી ગયા છે. ધવલભાઈ કેમ મેડમ? ધવલભાઈ ઊભા રહી ગયા છે. એમાં થોડોક ખાવા દઈએ. જો આ રોપવે બનાવે અને અહીંયા હાલ કામ ચાલી રહ્યું છે અને એ રોપવે બનવાનો છે. બસ વ્યૂ જોઈ શકો છો. મંદિર આવી ગયું છે માતાજીનું. તો હવે માતાજીનું દર્શન કરવા આપણે અંદર જઈશું. આ લાઈન છે મહિલાઓ માટે અને આ છે પુરુષો માટે. મહિલા હોય એ એથી જઈ શકે છે, એ પુરુષો એથી જઈ શકે છે. ચાલો. કેટલા ટાઈમથી આવો છો? હું અહીંયા ઘણા ટાઈમથી આવું છું. હું તો ઘણા વર્ષો પછી આવ્યો. હવે તમે ઘણા વર્ષો પછી. દિલીપભાઈ તમે 3 વર્ષ પછી. 3 વર્ષ પછી. હા, હું તો અહીંયા આવું દર વર્ષે અહીંયા આવું છું મારે. જે ભાવિ ભક્તો અહીંયા માતાજીના માનતા માને છે અને તેમની બાધા પૂરી થાય છે તો તે ભાવિ ભક્તો 5 શ્રીફળની તોરણ અહીંયા બાંધે છે. તમે જોઈ શકો છો. જે લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે એ લોકોને મારી નંબર વિનંતી છે કે ગમે ત્યાં કચરો નાખવો નહીં, કચરો કચરાપેટીમાં નાખવો એ આપણી જવાબદારી છે અને આ ધાર્મિક સ્થળ છે તો અહીંયા સ્વચ્છતા જાળવવી આપણી જરૂરી છે.
શું કરી દીધી તકલીફ પડે છે? તકલીફ તો કઈ નથી પડી હવે સમય થઈ ગયો છે શેનો? પૂજાનો. પેટ પૂજાનો. આ શું રહ્યું જો કચરા પેટી? બસ આમાં નાખવાનો કચરો. જ્યાં જ્યાં જેમ જેમ નીચે જઈએ ને ત્યાં કચરા પેટી મૂકેલી જ છે. ફાઇનલી અમે માતાજીના સરસ મજાના દર્શન કરીને નીચે આવી ગયા છે. આપણે ઉપર 8:30 વાગે ચડવાનું ચાલુ કર્યું હા. હતું. 10 વાગે અમે નીચે માતાજીના દર્શન કરીને આવી ગયા. હવે જઈશું, નાસ્તો બાસ્તો કરીશું અને પછી નીકળીશું. મિત્રો અહીંયા પણ માતાજીનું સ્થાન છે. અહીં માતાજી બિરાજમાન છે. અહીં પણ ચંડી ચામુંડામાનું મંદિર પણ છે અહીંયા. તમે આવો, તમે અહીં દર્શન તમને કરાવો. જય માતાજી. શું કહો છો હાર્દિકભાઈ? અહીંયા માતાજીના ધામે પ્રસાદમાં બટા પૌવા અહીંયા છે. તો શું મંગાવ્યું નાસ્તામાં? ફાફડા મંગાવે છે. ફાફડા, ચટણી, ગરમ ગરમ ખાઓ. ગરમા ગરમ ફાફડા. ખાઓ. બહુ મસ્ત મજાની ચટણી છે. ચટણી પર છે, મરચા છે સરસ સરસ. કેવા લાગ્યા? બહુ સરસ છે. ગરમ ગરમ. ગરમા ગરમ ફાફડા. નાસ્તો કરીને મળીએ તો પછી. જ્યારે તમે ગાડી લઈ નીકળતા પહેલાં એકવાર ખાસ ધ્યાન રાખવું કે ગાડી નીચે કોઈ જાનવર, કોઈ આ કૂતરું યા ફિર નાના બચ્ચું જે નીચે સૂઈ ના રહ્યું હોય એનું ખાસ ધ્યાન રાખવું. બસ આ વ્લોગમાં આટલું જ. હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી અમારા વ્લોગને તમે લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.